નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સીગામ ગામે સંવત 918થી થતો માતાનો અનોખો 3200 યજ્ઞ યોજાયો। જંબુસર તાલુકાના સીગામમાં દર 2 વર્ષ યજ્ઞ થાય છે। ચાલુ સાલે પણ ભાદરવા સુદ તેરસના પવિત્ર દિવસે યજ્ઞનું આયોજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું અને આ યજ્ઞમાં પૂજા વિધિનો ચાણોદના વિદ્યાનંદ ભૂદેવ દ્વારા પૂજા વિધિ કરાઈ હતી। ભારતભરમાં આ યજ્ઞ ફક્ત સીગામ ગામ ખાતે થાય છે। જૂનાગઢ અને સીગામના કૃષ્ણવંશી યાદવોના કુળમાતા મહાસતી અનસોયા માતાજી તથા કુળદેવી સિકોતર માતાજી અને ગામ માતા વેરઈ માતાનો આ પવિત્ર યજ્ઞ ગામ પાદરે કુળમાતા અને યંદુકુર ગૌરવ ખત્રી ગજેશન દાદા મંદિર પટાગણમાં યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે। આ યજ્ઞની વિશેષતા એ છે કે આ યજ્ઞમાં શુદ્ધ ગાયનું ઘી હોમવામાં આવે છે અને આ યજ્ઞમાં પૂજા કરવા માત્ર પુરુષો જ બેસે છે। યજ્ઞની આજુબાજુ 2 ભૂદેવ ખભે વાંસનો સ્તંભ રાખી મટકીમાં ઘી ભરી તેને અખંડ ધાર યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે અને માન્યતા અનુસાર જ્યાં સુધી અખંડ ઘીની ધાર ચાલુ રહે છે ત્યાં સુધી હોમવામાં આવે છે। માતાજી તૃપ્ત થતાં મટકીમાં ઘી હોવા છતાં આપોઆપ આ ઘીની ધારા બંધ થાય છે। એકે ટીપું પડતું નથી। ત્યારબાદ આ ઘીની મટકી ગામમાં ગૌસ્વામીના ઘરે લઈ જવામાં આવે છે। ગૌસ્વામી ઘરના ઉમરામાં જ પગ મૂકતામાં જ આ ઘીની ધારા ચાલુ થાય છે। સંવત 918થી અવિરત ચાલતો આ યજ્ઞ આજે પણ સીગામ ગામના ઠાકોર સાહેબ ઉદેશી ભા સાહેબ તથા પોલીસ પટેલ મુકેશભાઈ પટેલના યજમાન પદે યોજાયો હતો। આ યજ્ઞના દર્શન પૂજન માટે ભારતના કોઈપણ ખૂણે રહે હોય ગામના યાદવ આ દિવસે સીગામ ગામ ખાતે આવતા હોય છે। સીગામ ખાતે યોજાયેલો યજ્ઞ જંબુસર તાલુકાના અગ્રણીઓ સહિત માઈ ભક્તો મોટી સંખ્યામાં પધારી યજ્ઞ પૂજા વિધિ અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। મારું નામ યાદવ હરદીપસિંહ યાદવ સીગામ। આજરોજ અમારા ગામ સીગામ ગામમાં જે વર્ષોની પરંપરા મુજબ ઈસવીસન 918ની સાલથી અવિરત ચાલતો આવતો 3200 યજ્ઞ આજરોજ અમારા ગામમાં યોજાયેલ છે। આ યજ્ઞની વિશેષતા એ છે કે આ યજ્ઞ સમગ્ર ભારત વર્ષમાં માત્ર ને માત્ર સીગામ ગામમાં યોજવામાં આવે છે। આ યજ્ઞની વિશેષતામાં એવું છે કે આ યજ્ઞમાં જે ઘી હોમવામાં આવે છે તે ઘીમાં મટકીમાં કાણું પાડવામાં આવે છે। તેમાંથી અવિરત યજ્ઞકુંડમાં ઘીની ધાર પડે છે। જ્યારે આપોઆપ આ ઘીની બહાર માતાજીની કૃપાથી આપમેળે બંધ થાય છે ત્યારે આ યજ્ઞ પૂર્ણ થયેલ જણાય છે। એટલે એ કેટલું ઘી હોમાય છે તે માતાજી જ્યાં સુધી એ ઘીની ગાળા તૃપ્ત થાય ત્યાં સુધી ઘીની ધાર હોમવામાં આવે છે। એ એનું સવિશેષ મહત્વ છે। દર 2 વર્ષે આ યજ્ઞ અમારા ગામમાં યોજવામાં આવે છે। તો તે રીતે આ વર્ષે પણ આજરોજ આ યજ્ઞ યોજવામાં આવ્યો છે। એમાં મોટી સંખ્યામાં યાદવ કુળના જે રહીશો છે તે બધા જે બહાર ગામ રહે છે તે બધા પણ આ યજ્ઞનો લાભ લે છે। આ યજ્ઞની પૂજામાં અમારા ગામના ઠાકોર સાહેબ ઉદેશી ભા સાહેબ તથા પોલીસ પટેલ મુકેશભાઈ એ બેની યજમાન પદ હેઠળ પૂજા વિધિ કરવામાં આવે છે અને 32 કોટી પ્રકારના દેવી દેવતાઓને આ યજ્ઞમાં આહવાન કરવામાં આવે છે અને આ આહવાન થકી માતાજીની કૃપાથી આ યજ્ઞમાં ઘીની ધાર અવિરતપણે જે ચાલે છે તે ઓટોમેટિક એની જાતે બંધ થઈ જાય ત્યાં સુધી આ યજ્ઞ ચાલુ રહે છે। આ રીતે આ યજ્ઞ આજરોજ યોજવામાં આવેલ છે। સાથે સાથે આ યજ્ઞ પૂર્ણ થતાં સમગ્ર માય ભક્તો જે આ યજ્ઞમાં જોડાયા છે એમના માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે। હું મહાવીરસિંહ ચુડાસમા ગામ સીગામ સમસ્ત ગામ વતી એમ જણાવતા આનંદ થાય છે કે આજે અમારો 3200 હોમ લગભગ 2 ડબ્બામાં જ માતાજીની દયાથી સંપૂર્ણ સમાપ્ત થઈ ગયેલો છે અને આખા ગામમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળે છે। ગામની પબ્લિક એટલી બધી રાજી થઈ છે કે ખૂબ બારુખાનું ફોડીને ખૂબ ધૂમધામથી આ પર્વ ઉજવે છે અને સાંજે પણ ઘરે ઘરે કોળિયાનું આયોજન પણ કરેલું છે। દિવાળી જેવો માહોલ થઈ જાય એવું સરસ વાતાવરણ પણ આ ગામની અંદર અત્યારે છે। આ આજુબાજુથી પધારેલા તમામ લોકો ખૂબ ઉત્સાહથી આ યજ્ઞમાં જોડાયા અને અત્યારે મહાપ્રસાદીનું પણ આયોજન સુંદર રીતે કરેલ છે। જય માતાજી।